ગોપાલ ઇટાલિયા આજે તમને ખૂબ અગત્યની એક માહિતીની જાણકારી આપવા માટે આવ્યો છું। સામાન્ય રીતે હું એવું કહેતો નથી કે વિડીયો શેર કરજો, કેમ કે એ તો સૌની પસંદની બાબત છે, પણ આજે હું કહું છું કે કરજો જ, કેમ કે બહુ મહત્વની માહિતી છે। ધારાસભ્યને પણ આ માહિતી કોઈ આપી નથી, પણ આ તો મારી પાસે ગમે ત્યાંથી આવી ગઈ તો હું તમને આપું છું। હું જે અત્યારે ડોક્યુમેન્ટ તમને વાંચી સંભળાવવા માંગુ છું એ ડોક્યુમેન્ટના મુદ્દા નંબર 5 ની અંદર એવું લખ્યું છે કે સંબંધિત માનની ધારાસભ્યશ્રી અને માનની સંસદ સભ્યશ્રીને સમયસર જાણ કરીને તેઓને ઉપસ્થિત રહેવા જાણ કરવાની રહેશે। મને તો કોઈએ જાણ નથી કરી, હું ધારાસભ્ય છું, પણ મને જાણ થઈ ગઈ છે તો હું આખા ગામને કહી દેવા માંગુ છું। હકીકતમાં મને 15 દિવસ અગાઉ જાણ કરવી જોઈએ, પણ મને કોઈએ જાણ કરી નથી। મારા હાથમાં સરકારનો પરિપત્ર છે 8મી ઓગસ્ટનો, 8 ઓગસ્ટ 2025 ના રોજ। મિત્રો, પરમ દિવસે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે, પરમ દિવસે 15મી ઓગસ્ટ આપણી દેશનો સ્વતંત્રતા દિવસ છે। જોકે ભારત દેશના નાગરિકો હજુ ગુંડાઓથી, માફિયાઓથી, નેતાઓથી, સરકારથી અને ભ્રષ્ટ અધિકારીઓથી આઝાદ થયા નથી, એટલે આઝાદી દિવસ આપણે ઉજવીએ એ સારી બાબત છે, પણ હજુ આજે ઘણા બધા પ્રકારની આઝાદી હજુ બાકી છે। સરકારે એવું નક્કી કર્યું છે કે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભા યોજવામાં આવશે। ગ્રામ સભા એ અત્યંત મહત્વનું પ્લેટફોર્મ છે, અત્યંત મહત્વની બાબત છે। દરેક ગામના યુવાનોએ આમાં રસ લેવો જ જોઈએ, કોઈનાથી ડર્યા વગર, શરમાયા વગર। પોતાની જ્ઞાતિના સરપંચ હોય કે પોતાની જ્ઞાતિની પેનલ હોય તો પણ ડર્યા શરમાયા વગર જો ગ્રામ સભામાં રસ લેશો તો તમે તમારા ગામનું ઘણું સારું કરી શકશો। 15મી ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગ્રામ સભાનું આયોજન કરવાનું સરકારે નક્કી કર્યું છે। તમારા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે રાખવાની છે એ તમારે સરપંચ અથવા તલાટી મંત્રીને પૂછવું પડે, કેમ કે આ તો બધું ગુપ્ત બંધ બારણે ઓન પેપર ઓફિશિયલી બધું લખાઈ જાય। ગ્રામ સભા થઈ ગઈ, ગામમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, એવા કાગળિયા લખાઈ જાય, સરકારમાં વયા જાય, સરકાર ખુશ, ગામના તલાટી ખુશ। તો તમારા આખા ગુજરાતના તમામ ગામમાં 15મી ઓગસ્ટના દિવસે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે। એનો ટાઈમ તમારે તમારા ગામના આગેવાન પાસેથી ફરજિયાત જાણી લેવો જોઈએ। નંબર 1, ગ્રામ સભામાં કોણ જઈ શકે? ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય, સ્ત્રીનું, પુરુષનું, આ જ્ઞાતિનું, ઓલી જ્ઞાતિનું, ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક વ્યક્તિ ગ્રામ સભામાં જવા એને અધિકાર મળેલો છે, એને સત્તા મળેલી છે। ગ્રામ સભાની અંદર કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે। ગામની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ